સરકારશ્રી તરફથી ભાવનગર એસટી વિભાગને નવી 15 બસો ફાળવવામાં આવતા ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ બસોનું લોકાર્પણ કર્યું। સરકારશ્રી તરફથી એસટી નિગમને 182 નવી ગુર્જરી નગરી બસોની ફાળવણી ગાંધીનગર સચિવાલય ખાતેથી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર એસટી ડેપોને 15 જેટલી નવી બસો ફાળવવામાં આવી છે, જે ભુજ, દ્વારકા, મોરબી, જૂનાગઢ, તોતણિયા, વડોદરા, તલાલા વગેરે રૂટ ઉપર ફરશે, જેનું ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ભાવનગરની પ્રવાસપ્રિય જનતાને સેવામાં વધારો કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ વિભાગ નિયામક શ્રી આર.ડી. પિલીવાયકર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। રામજોધપુર 18મી તારીખે 182 ધારાસભ્યને મુખ્યમંત્રી શ્રી અને અમારા વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને મંત્રીમંડળની આગેવાની હેઠળ બધા જ ધારાસભ્યોને બસો આપવામાં આવી છે। આજે ભાવનગરમાં 15 બસનું અમે લોકાર્પણ કર્યું છે। ખૂબ જ સારી સુવિધાઓ સાથેની આ બસો છે। અમે પોતે પણ એમાં એક રાઉન્ડ લગાવ્યો છે બધાએ સાથે। ખૂબ જ સારી સુવિધા છે અને આજે અત્યારે નવરાત્ર ચાલી રહ્યું છે, એટલે માતાજી આમાં મુસાફરી કરનાર દરેકને એની મંજિલ સુધી સુખરૂપ પહોંચાડે એવી મા પાસે પ્રાર્થના। અને સાથે તે દરેક લોકોને અપીલ કે જ્યારે સરકાર આટલી સરસ બસ સુવિધાયુક્ત આપી છે તો એને પોતાની ગણી અને એને સ્વચ્છ રાખવી, કારણ કે આમાં ડસ્ટબિન પણ આપેલા છે અને કાંઈ જરૂર પડે તો ઇમરજન્સી એલાર્મને પણ સુવિધાઓ છે। એટલે આ આપણી પોતાની બસ છે, એટલે આપણે એને સ્વચ્છ રાખવી આપણી પણ એટલી જ જવાબદારી છે। સરકારશ્રી તરફથી 182 બસનું લોકાર્પણ કરવામાં આવેલું, જેમાં ભાવનગર ડેપોને 15 બસો અલગ અલગ રૂટમાં ફાળવવા આપેલી હતી, જેમાં જૂનાગઢ છે, દ્વારકા, જામનગર વગેરે રૂટમાં ફાળવવામાં આવેલી હતી, જેનું આજે સ્થાનિક સેજલબેન પંડ્યા દ્વારા ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપીને લોકો માટે બસને રૂટમાં ફાળવેલ હતી।